તો જય માતાજી મિત્રો। તો આપણે શહેરમાં બ્લોગ બનાવી રહ્યા છીએ। તો મિત્રો તમને બધું બતાવી નાખું ચા પાણી કેવી રીતના કરી રહ્યા છે। તો ફાઇનલી ગાઈસ આપણે રસોડા પાસે પહોંચી જોઈ લો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ। તો ફાઇનલ ગાઈસ જો અમારું રસોડું છે। જો મિત્રો અત્યારમાં તો ચા પીને તો કોમ કરવા પણ જતા રહેશે। જોઈ લો મિત્રો, જોઈ લો આ પાપડીના રોટલોના પાલે બે પડી ગઈ મિત્રો। અત્યારમાં ચા પીને તો મિત્રો કોમ કરવા પણ જતે રહી હવારમાં। અત્યારના વાગી 7:30। તો મિત્રો તો આપણે સપોર્ટ કરજો મિત્રો। જોઈ લો મિત્રો, આ રીતે અમારું ઘર છે મિત્રો। આ અમારો ગોદરા છે મિત્રો, અને આ અમારું પોણિયારું હોય મિત્રો। જોઈ લો તો મિત્રો તમે બધા સપોર્ટ કરજો। આપણે પાછા જઈશું સંપલ પહેરવા। તો આપણે સંપલ પહેરી રહ્યા છીએ। તો જોઈ રહ્યા છો તમે બધા મિત્રો। તો હું તમને બતાવી રહ્યો છું મસ્ત ઝાડ। તો ફાઇનલ કહીશ આપણે ઝાડ પાસે પોકવા થઈ ગયા છીએ। તો શહેરમાં આપણે જો આ છે ભેંસ, જોઈ લો મિત્રો। તો એના માટે છે પેલી સાર, અને આ બહુ સરસ ઝાડ છે એ મિત્રો, બહુ સોયડો પણ આપે છે અને બહુ સરસ ઝાડ છે। અને હા મિત્રો, અમારા વિડીયો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો। તો ફાઇનલી ગાઈસ આપણે પાછા જઈશું। તો આપણે પાછા જઈ રહ્યા છીએ, કેમ કે જે બહુ સરસ બધાનું ભૂલી ગયા હતા। બહુ મિત્રો ગારો પણ થઈ ગયો છે। જોઈ લો વરસાદના કારણે, જોઈ લો વરસાદના કારણે બહુ ગારો થઈ ગયો છે। તો મિત્રો હું તમને બતાવવાનો હતો। તો ફાઇનલ ગાઈસ આપણે આવી ગયા છીએ। તો બહુ સરસ બતાવવાનું છે। चलो मित्रों मैं तुमने बताई नाखूँ। अरे हाँ मित्रों, तो बड़े यूट्यूबर के आप ब्लॉग देख सकते हो और छोटे यूट्यूबर के नहीं देख सकते। प्लीज़ हमारा ब्लॉग पूरा जोजो मित्रों। अरे हाँ, हमारा ब्लॉग गमता हो तो हमें लाइक ने शेर कमेंट करजो। तो मित्रों मैं तुमने बहुत सरस झाड़ बतानो छूँ। જોઈ લો મિત્રો, આપણે ઝાડ આવી ગયા છે। તો મિત્રો ફાઇનલ ગાઈસ આ ઝાડ એવું કહેવામાં આવે છે, આયરા ફૂલ પણ હનુમાન દાદાની આ માળા કોની માળા બનાવીને આપણે હનુમાન દાદાના સડાઈ આખી માળા સડાનો આવે છે એવું કહેવામાં આવે છે મિત્રો। તો આ પણ આપણે કોટો વાગતો હોય હુક્કો લીલો, ઓનું દૂધ વીડવાથી કોટો તરીને બહાર આવતો રહેશે એવું કહેવામાં આવે છે। ફાઇનલ ગાઈસ તો આપણે બધું કહી દીધું। તો મિત્રો તમે સપોર્ટ કરજો, બસ તમારો સપોર્ટ હશે તો અમે આગળ વધીશું। તો અત્યારમાં આપણો બ્લોગ બનાવી રહ્યો। તો બસ તમારો સપોર્ટ હશે તો આગળ બતાવીશું, આગળ જઈશું। અને હા મિત્રો, બીજું બધું બતાવીશું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું। જય શ્રી રામ।